ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ કે ધોરણ 10 વિષય ગણિતનું પેપર ભરતી વખતે શું ધ્યાન રાખવું અને છેલ્લી ઘડીએ છેલ્લા સમયે આપણે ગણિતની તૈયારી કેવી રીતના એકદમ સચોટ રીતે કરી શકાય. A to Z આખા પાઠ્યપુસ્તકના 2 પત્તાની 2 પુઠ્ઠાની વચ્ચે આવેલી તમામ વસ્તુને આગલા દિવસોમાં કેવી રીતના રિફર કરી શકાય, એકવાર વાંચી શકાય, તે હું તમને આજે શીખવવાનો છું અને થોડીક ક્વિક ટિપ્સ તમને આપવાનો છું. તો જોઈએ આપણે ગણિત વિષયની ક્વિક ટિપ્સ. સૌથી પહેલા પેપરમાં શું ધ્યાન રાખવું, તો કે ગણિત છે એ ગણતરી માટેનું પેપર છે અને ગણતરી કરો તો ત્યારે તમે જો ખીચડો કરીને લખો, ભેગું બધું લખો, સિસ્ટમેટિક રીતે ન લખો તો ગણતરીમાં આપણી ભૂલ થાય અને ગણતરીમાં આપણી ભૂલ થાય તો આપણો ક્વેશ્ચન, આપણો દાખલો છે તે ખોટો થઈ જાય. તો સૌથી પહેલા છૂટું વ્યવસ્થિત રીતના લખવું, આ એક વસ્તુ છે. બીજી વસ્તુ, નવો સેક્શન, નવા પતન, એ બધી વસ્તુ તમને ખબર જ છે, બરાબર. જનરલ વસ્તુ હું તમને નહીં કહું, એ તમને ખબર જ છે, પરંતુ એક વસ્તુ ખાસ જોઈ લેજો. દાખલા તરીકે આ તમારું પેપર છે. પેપરમાં અહીંયા ઉપર હાસ્યો હશે, એક અહીંયા હાસ્યો હશે. તો આ હાસ્યાની અંદર માત્ર ને માત્ર ક્વેશ્ચન નંબર જ લખવાના હોય. અહીંયા ઉપર લખેલું હોય છે પ્રશ્ન તથા પેટા પ્રશ્નોના ક્રમાંક, એવી વસ્તુ અહીંયા ઉપર લખેલી પણ હશે. તો ત્યાં માત્ર ક્વેશ્ચન નંબર જ લખવાના હોય. પછી આપણે બરાબર કરતા હોય, તેથીની નિશાની કરતા હોય, એરો કરતા હોય, એ બધી વસ્તુ અહીંયા અંદરની બાજુ આવે. અંદરની બાજુ તે તમામ વસ્તુ આપણી આવશે. એટલે આ વસ્તુ તમારે એક ધ્યાન રાખવાની છે, બરોબર. નવો સેક્શન, નવા પતે, એ વસ્તુની વાત થઈ ગઈ. ગણિતમાં જો તમે ઉતાવળ કરશો, નાની ગણતરીમાં ભૂલ થઈ જશે તો ચોક્કસથી તમારો દાખલો ખોટો પડશે. એથી બેટર એ છે કે મગજને શાંત રાખી, વ્યવસ્થિત રીતે રાખી અને હા, આપણે ગણતરીમાં ભૂલ ન થાય તેની થોડીક તકેદારી રાખવી જોશે, સાવચેતી રાખવી જોશે. જો આંકડાશાસ્ત્રનો આખો દાખલો આપણને આવડે છે, આખું વર્ષ આપણે તેની મહેનત પણ કરેલી છે, પણ ઉતાવળમાં ક્યાંક નાની એવી ગણતરીમાં ભૂલ થઈ જશે તો દાખલાનો જવાબ પાછળ ખોટો આવશે. મધ્યસ્થ, બહુલક વગેરે શોધવામાં તો ખોટો જવાબ આવે, એ વસ્તુ આપણને પોસાય નહીં. તો એટલા માટે થોડીક તમારે છૂટું વ્યવસ્થિત લખવાનું રહેશે. અને હા, અને ખાસ ધ્યાન રાખવાનું કે ગણતરીમાં ભૂલ ન થાય. તમારું ક્વેશ્ચન પેપર હશે, એમાં પાછળ એક રફ કામનું પત્તું આપેલું હશે, તેની અંદર તમે વ્યવસ્થિત રીતના રફ કામ કરી શકો છો. વધારે તમારે રફ કામની જરૂર છે તો તમારી આન્સર શીટ છે, એટલે કે જવાબ પેપર છે, તેના છેલ્લા પટ્ટે તમારે અહીંયા હેડિંગ મારી દેવાનું રફ કામ, અને અહીંયા તમે રફ કામ કરી શકો છો. અને રફ કામ પૂરું થઈ ગયા બાદ એ રફ કામમાં એક લીટો આવી રીતના આપણે છેલ્લે મારી દેવાનો રહેશે, જેથી કરીને ખ્યાલ આવે કે આ વસ્તુ ચેક કરવાની નથી, બરોબર. તો આ છે રફ કામ. ઘણા એવું કરે કે અડધી સપ્લી રફ કામમાં ઉપયોગમાં લઈએ, એવું ન હોય. રફ કામના 1 કે 2 પત્તા જ હોય, એનાથી જાજુ આપણે રફ કામ કરવાનું હોય નહીં. અને એક તો પેલા ક્વેશ્ચન પેપરમાં જ આવશે, ક્વેશ્ચન પેપરમાં પાછા રફ કામમાં જો તમને જગ્યા ઘટે તો તમારે આવી રીતના રફ કામ કરવાનું, બાકી ક્વેશ્ચન પેપરના રફ કામમાં જ તમારે પૂરું કરી દેવાનું રહેશે. છેલ્લા પત્તે લખેલું એ છે રફ કામ, અને આખું પત્તું કોરું હશે તેમાં તમારે રફ કામ કરવાનું છે. એટલે કે રફ કામ વાળો તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો. એક આ બરાબર, તેથી, એરો વગેરે નિશાની ક્યાં કરવી એ ક્લિયર થઈ ગયું. નવો સેક્શન, નવા પતે છૂટું લખશો તો તમને ગણિતમાં ભૂલ પડવાના ચાન્સીસ ઓછા થઈ જશે. આ વાત થઈ હતી પેપરની, કે પેપરમાં શું ધ્યાન રાખવું. હવે તૈયારી કરતી વખતે શું ધ્યાન રાખવાનું, તો કે જો જેટલું તમારે આગલા દિવસોમાં, એટલે કે પેપર છે એની આગળના જ દિવસમાં આખી ટેક્સ્ટબુકને જો તમારે રિવિઝન કરવી હોય, જો શબ્દ ઉપર ગૌર કરજો, તો ગણિતને છેલ્લી ઘડીએ વાંચતા શીખવું જોશે. એક દાખલો તમે ગણી શકવાના નથી, તો ગણિતને વાંચતા શીખવું. એક દાખલો વાંચો એટલે કે આ સ્ટેપ પછી બીજું સ્ટેપ કેવી રીતના આવ્યું, ઓકે આ કર્યું એટલે આવ્યું, આના પછી આ સ્ટેપ કેમ આવ્યું, તો કે આ કર્યું એટલે આવ્યું. એવી રીતના ફટોફટ રિવાઇઝ કરો. વાંચવાનો મિનિંગ એમ છે રિવાઇઝ કરો, બરાબર. ગણિતને કંઈ ગોખી ન શકાય, ન વાંચી શકાય. આપણે પહેલાં આખું વર્ષ ગણેલું છે, આપણને ખબર જ છે કે કેવી રીતના દાખલો સોલ્વ થાય, એટલે આપણે ફટોફટ એકવાર રિવાઇઝ કરવાનો છે. એટલે આખી વસ્તુ તમારે કરવી હોય તો વાંચીને ટેક્સ્ટબુકને રિવાઇઝ કરી શકો. ટેક્સ્ટબુકને એટલે ટેક્સ્ટબુકના દાખલાને તમે જે બુક તમારી બનાવી હોય સોલ્યુશનની, તેમાંથી તમે રિવાઇઝ કરી શકો છો. તો પહેલે જે છેલ્લે સુધી A to Z વસ્તુ વાંચો, બરોબર, રિવાઇઝ કરો. અને હા, પ્રમેયને એ વસ્તુ છે, તો અમુક પ્રમેય જે ખાસ પૂછાતા હોય તેવા પ્રમેય હોય, અવારનવાર પૂછાતા હોય તેવા પ્રમેય હોય, તો તેને એક વાર આપણે લખી પણ લેવા જોઈએ.
આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. રિવાઇઝ કરતી વખતે એટલે કે વાંચતી વખતે કોઈ અઘરી ગણતરી હોય તો સાઈડમાં રફ પર કંઈક રાખો, રફનું પત્તું રાખો અને ગણતરી જાતે કરવાની કોશિશ કરો. આવું તમે કરશો તો તમારી ગણતરીની પણ એક પ્રેક્ટિસ થઈ જશે. એટલે આ વસ્તુનું તમે ખાસ નોંધ રાખવાની છે. ઓકે, હવે પેપરમાં એક વસ્તુ કહેતા ભૂલી ગઈ. દાખલા તરીકે તમે પહેલા વિભાગ એ લખો છો તો વિભાગ એની અંદર તમે આડા સવડું કરો તો ચાલે. વિભાગ એ અને એની અંદરની વસ્તુને તમે આડા સવડી કરો તો ચાલે, પરંતુ વિભાગ એ લખો છો તો અહીંયાથી તમે દાખલા તરીકે વિભાગ એનો ત્રીજો ક્વેશ્ચન લખો નહીં, પછી તમે અહીંયાથી વિભાગ બી એટલે કે નવા પતે વિભાગ બી ચાલુ કરો ને ત્યાં વિભાગ એનો ત્રીજો પ્રશ્ન લખો તો આ વસ્તુ ચાલે નહીં. બરોબર. પણ મારું એક માનવું એવું છે કે શક્ય હોય ત્યાં સુધી કાંઈ પણ આડા સવડું આપણે કરવું ન જોઈએ. બરોબર. વિભાગ એ લખો પહેલા. હું તો કહું સેક્શન એ આડા સવડા કરવા ન જોઈએ. મારું ખબર નહીં કેમ મારું માનવું છે. જો કરો તો ચાલે એવું નથી, પણ મારું માનવું એવું છે કે ન કરવું જોઈએ. આપણે લાઇનસર લખવાનું તો આખું પેપર છે જ. બરોબર. તો પહેલેથી છેલ્લે સુધી લખતા જાવ ને ભાઈ, અને લાઇનસર લખતા જાવ જેથી કરીને જે પેપર ચેક કરશે બરોબર તેને ચેક કરવું સહેલું પડશે. તેનાથી કંઈ ભૂલ નહીં થાય અને એનાથી પેપર ચેક કરવામાં ભૂલ નહીં થાય તો તમે જે વસ્તુ લખેલી છે તેના સચોટ અને વ્યવસ્થિત માર્ક તમને મળશે. બરોબર. એટલે આપણે વ્યવસ્થિત રીતના લાઇનસર હું તો કહું લખવું જોઈએ. પછી કદાચ તમે આડા સવડું કરો બરોબર તો સેક્શનની અંદરનું જે વસ્તુ હોય તે આડા સવડી કરી શકો તમે. બરોબર. એમ નહીં કે એ સેક્શન એનો ત્રીજો પ્રશ્ન છે એ સેક્શન ડીના વિભાગમાં તમે લખી આવો એવી રીતના આડા સવડું કરો તો ચાલે નહીં. બસ આટલી વસ્તુનું તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, વિડીયો ગમ્યો છે તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમામ વિદ્યાર્થીઓને ગણિતના પેપર માટે બેસ્ટ ઓફ લક. ધન્યવાદ.